Ahora para que ખાંડવું છે ગોદી. પનીર ટીકાનું પનીર ટીકાનું ન ખવાય અત્યારે. મારે પનીર ટીકાનું ખાવું. એક સોનીને ભાતરી દે. માર બેન તો છે, માર બેન નો ધોકાવી. હું ઢોકાવ ગુંડા. મરચું બાકી કાઢે મરસું ભેરે કે શીખો આવે બહુ. હું હારું કામ કર્યું સારું હું કામ કર્યું. એમાં જો ભાઈ એમાં હું ઘી હોય કે પૂરવાનું દરરોજ છે ને ભાઈ અહીંયા ગરબા ગાતા હોય અને આજ છે ને અહીંયા બહાર આવ્યા છે એટલે કંઈક અલગ થવાનું છે આજ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને મસ્ત મસ્ત ભાઈ હવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે. અને આજે કેટલા નોરતું છે ને એ આપણને છે ને પાકે છે. આજ છે 5મું નોરતું. 5મા નોરતું હંધાને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના. હા, હા નોરતું છે આજ કા 5મું. આજ 5મું નોરતું છે. હા ભાઈ 5મું નોરતું છે. તો મારે આવું ભાઈ થી જો રંબે છે. આવો આવલો હું કે હાર્દિક શુભકામના કીધે હાર્દિક શુભકામના કે નવરાત્રીની કે અને થોડું બોલતા આવડે ને આવડતું નહીં આવડે કા? નવરાત્રી એમ બોલ તો બોલતો બોલ નવરાત્રી ને આવડતું ને આવડતું ભાઈ. એવું છે અત્યારે હવારમાં ભાઈ જો અહીંયા દાદા એને બાજરો હૂકવી નાખ્યો છે. હુકાવા હાટું થઈને ભાઈ જો મસ્ત મસ્ત હુકાઈ જાય ને એમ જો. વાહ. અને અહીંયા ગાડલું નાખી દીધું છે ભાઈ. આવું બધું જો અત્યારમાં છે. અને મારા આવું ભાઈ ની જો અહીંયા ઊભા છે. અને બા શું કરો? દોરો ભાઈ ગોતું કેમ? આવડે પહેલા કે ખાંડવું છે ગોદરું ઊંધીને ખાપી જાકે જરા ખાંડી નાખું ભાઈ. એવું છે તો તો જો ભાઈ આવું છે. ઉંદેડા છે ને ગોદડા કાપી જાય એમાં દાંત કાઢે ઓલી કાપી પાછી જા ભાઈ તો કમાડ મત કાપી જા પોત છે. ગોદડા કાપી નાખે ઠેક એવું છે. ખાંડી લઉં એમ હા ને પછી વધારે ફાટતું રહે. હા સાચી વાત છે. જો ભાઈ એવું વિચારમાં જો હાલે તો ફેમિલી આગળ છે ને ગાડલાનો વારો પડશે એવું લાગે છે. હા પાડી દો ગાડી પાડી દીધો જો આવું તાર મમ્મી ગાડલા મારે તો એ કેતો બહારમાં એમ કેતો મારે પીને ભીના ભીના થોડા દે હુકવા તો પડે જ હે ગંધાય ભીના ભીના હોય એવું એવું હોય હે. તો ફેમિલી વાગી જશે 12:30 અને હજી જમવાની તૈયારી થવા મળી છે. અત્યારે ભાઈ જો ચૂલો હળગે છે એટલે મહેમાન આવેલા ભાઈ કોરડાથી મારા બેનને એ તો હે ને ભાઈ જમવાનું બનાવવાનું હતું તો રોટલા બનાવીને ખાય ને રઘુભાઈ આવી જાય ખાવા અહીંયા વહેલા હે એટલે હા કાં 12:30 થઈ ગયા. આ શું કરે? રાંધું શું રાંધવાનું? શાક ને રોટલા બીજું શું રાંધવાનું? આપણે તો બીજું કઈ નવીન નવીન તો કઈ રાંધવાનું ન હોય. ભાઈ ટમેટા મળ નહીં ખાય એટલે ટમેટાનું ગાંઠીને શાક કરવાનું. ટમેટા ગાંઠિયાનું શાક બનાવવાનું અને બીજું શું બનાવવાનું? રવો બનાવવાનો છે પણ વાર લાગશે. રવો. હા હા ભાઈ જો રવો એવું બનાવવાનું છે તો બધી તૈયારી હાલે જમવાની. રોટલા તો બની જાય કમ્પ્લીટ. એક તો શાક હતું તે દૂધીનું પણ હું સેવનું ગાંઠિયાનું બનાવી તો રસાવાળું થોડુંક બની જાય. મને તો થોડુંક વધારે ભાવે એટલા માટે ને રાખો ને કોરું લ્યો તો ખાવ બીજું હું. આપણને દૂધીનું શાક ભાવે થોડું થોડું એમ તો ભાઈ વાંધો ન આવે. દૂધીનું શાક ખાઈ લઈએ આપણે. શું કરો બા? સોની આવે એટલે રવો રવો કહેવાય, કણકોય કહેવાય ને બધું કહેવાય. સૂજી કહેવાય, સૂજી હિતન કહેવાય. સૂજી કહેવાય કે શું કહેવાય? સૂજી નહીં હે એટલે લોટ ને સૂજી કહેવાય. લોટ ને સૂજી કહેવાય છે. હા આ સોનીની મહેમાન આવ્યા કે ભાઈ અમારે કણકોને એવું બનાવી ખવડાવવું પડે ભાઈ એવું હોય. કાયમિક આવું જ તો કાયમિક નવું એટલે બા કાયમ કંઈક બનાવી નાખો બા. કણકો આવડે હા ભાઈ જો એવું બધું છે ભાઈ. તમને આવડે ને હારું હારું એવું તમે બનાવી નાખજો. મને તો બધું આવડે હા બનાવતા. તે બનાવી નાખજો. પનીર કાજુ પનીર તે હું બપોર કાયમિક હું આવું જ છું. હા તે વાંધો નહીં. હા તે બનાવી નાખજો. હા કાલ હે કે ભાઈ પનીરનું શાક બનાવી નાખું. સોની આવે ને તો આવવાની જ છું પણ કાયમિક. આવવાના છો હા તો ને બનાવવા રાવા ચાલ સમજો થોડા થોડી કરજો.
એક પાછો તો બે ભાઈ ને હા એટલે હું તો હાલે ત્રણ ત્રણ દો હા શું લે હા તો જો ભાઈ હવે તો બધે ખાવા મીઠા બધું દિનેશને બધાય અને સોનીની ખાવા આવી જાય હા સોની હાટું હોય સોની હાટું સ્પેશિયલ એને શાક બનાવી નાખે સેવ ટમેટાનું અથવા ઓલાનું ગાંઠિયા ટમેટાનું પનીર ટીકાનું પનીર ટીકાનું ન ખવાય અત્યારે મારે પનીર ટીકાનું ખાવું પણ નહીં નહીં એ સોની હાટું શાક બનાવી નાખ જલ્દી જલ્દી યાર મહેમાન આવે હાચવા પડે આપણે ના થાય તો પનીરનું શાક ખવડાવ આપણે ગાંઠિયાનું જ ખવડાવીએ તમે બનાવો હે પનીરનું તો અહીંયા આપણે ગાંઠિયા ન ખવડાવવું પડે ભાઈ હા તો ભાઈ શાક સામે બને છે હવે હેને આગળ થોડીક વારમાં ખાઈ લેવું પછી તો ફાઇનલી હેને ભાઈ જો જમવાનું આપી દીધું છે આ શાક છે દૂધીનું સેવનું ને ગાંઠિયાનું ટમેટાનું અને રવો બનાવેલો છે ભાઈ ગરમા ગરમ રોટલા છે જો બધું આપી દીધું જમવાનું હા હા મહેમાન આવ્યા એટલે આપી દે પડે હા તો આસાને પથરા મીઠા લે વાહ તો મહેમાનને કાંઈક મહેમાન આવે એક સોનીને પાથરી દે મારી બેન તો છે ઈ મારી બેન નો એને પાથરી દે સોની કોની પાથરી દે ના મને પાતળું ને પાથરવું ના તો ના હાડવા માથે અંબાઈ દે ઓલા પણ બેઠા ને અંબાઈ દે લે ઓલા પણ બેઠા ને અંબાઈ દે હું ના ખાઈ લઉં અંદર આશે ગોતીને ખાઈ લઉં મારે પતિ કરો માં હા આજે કોઈ દિન ખાઈ લે હવે તો હારો હાલો ભાઈ તો ઈવડા બધા ખાઈ લે આપણે તો ખાઈ લીધું આવડા બધા બાકી કે તો હવે ખાવા બેસી જાય તો ફેમિલી અહીંયા તો કંઈક નવું કામ શરૂ થઈ ગયું છે મારે આ શું કરું ધોકાવી હું ધોકાવું ગુંડા હાલો ડુંડા લેવા ઈ હે કે હા હલો હલો કરવા જેલા હતા ને ભાઈ હલો કરીને જે ડુંડા વિધા હે કે એનું જાય હે તમારે ઘરે આવ્યા ને પણ હા એમ અહીંયા ભગે કાઢે ને એમ ગોદીને સારું રે ને હા ગોદીને સારું રે અને ખાસ કરીને ભાઈ તમે બધા કમેન્ટ કરતા હા કે ગોદી ભાભીનું ઘર નો ને એનો આખો એક વિડીયો બનાવ્યો જોઈએ એમ તો આપણે ગોદી ભાભીને ટેમ હોય ને તેથી બનાવીશું કા ગોદી ભાભી સ્પેશિયલ કા હા સ્પેશિયલ એક ભાઈ હે ને આખો એનો હોમ ટૂરનો વ્લોગ બનાવીશું પણ ગોદી ભાભીને થોડોક કંઈક ટાઈમ રહી કે ખેતરમાં થોડાક નેવરા થાય કે પછી બનાવીએ આપણે અત્યારે શું કરો મરચું હા બે બાજુ એવું કામ છે અહીંયા એવું કામ શરૂ છે અને અહીંયા એવું શરૂ છે જોઈ લો આમ જો બાજરો નીકળે કે પાછો અજન ભાઈ દેવ નીકળે પાછો આપી આવે જોઈ લો ભાઈ જો કીધું ધોકાવાનું હોય ના હા ઉડે લાસ કાઢી દી તને શીખવા મળ્યું હા ભાઈ જો એવું છે ભાઈ આવું કામકાજ જો કરે છે ઘેરે અત્યારે તો ફેમિલી છે ને બાજરો ભેગો કરી લીધો છે કારણ કે ભાઈ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે આ બધું જો વાદળા થઈ જાય છે ફૂલ જો એટલા માટે છે ને આ બાજરો બધો છે ને ભેગો કરી લીધો ભાઈ આખા વરસની આપણે આ ખાણી કહેવાય ભાઈ અને આ પલ્લી જાય તો પછી શું થાય ઘેર આવીને પલ્લી જાય એના લીધે છે ને બધો તો ભેગો કરી લીધો છે તો ફેમિલી થોડીક જ વારમાં અહીંયા છે ને બાજરો બધું હતું ને બધું છે ને હકલાઈને ભરાઈ ગયું છે તો અમે બાસકા અને અમારા આવું ભાઈ નાઈને બી એવા કાં આવું ઓય એલા તું પડી કામ જોતો કાં સડે તો હાલે હેઠો ઉતર પડી એલા કેવો ગાંડો હે તો અને બીજું એને ખારું કામ શું કર્યું ખબર છે આને પૂછ્યું આપણે શું સારું કામ કર્યું સારું હું કામ કર્યું અરે મેં ધોકાયો માર કે એટલે મોટી અરજ છે હા તો મારી પાસે મોટી ભરી વેકરો નાખી દીધો ને એ તો સારું કહેવાય ગાવ સારું કહેવાય આમ ડોકો કરે પાછું હુલો નહીં કા હે હુલો નહીં કા અહીં બેટ રમતો હોય કે જે વેકરો ને બેકરો જાય બધું પીડું કે એનાથી રમતો હોય કે એ મુઠ્ઠી ભરી નહીં આમ આમ જો હવે આ કાઢે કાઢો બંધ એમ થોડું ખવાય મને દાંત આવે ખાવું જો પાછી મોટી ભરત છે તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે અને આજે હે ને ભાઈ ગરબો ગાવા હે ને ભાઈ કોણ આવ્યું છે ખબર અમે સ્પેશિયલ મહેમાનને બોલાવ્યા છે અમારે નીતાબેન ને ઈ કા નીતાબેન પૂગી જા સાયાબેન પૂગી જા હા જો હા આપણું જ ઘર છે આ હા એમ કાંજા ભાભી હા અને મારા ગોદી ભાભી તો બેસી જાય બધા હા તો છોકરાને લઈને આવ્યા મોટા છોકરાને વિડીયો બનાવવા રાખ્યો અહીંયા તો નાના છોકરાને કોલમ બેહાડ્યો અને ભાઈ જો ગરબામાં અગરબત્તી ને એવું બધું કરી નાખ્યું કમ્પ્લીટ અને હવે હે ને ભાઈ આગળ થોડીક વારમાં હે ને બધા જો ગરબો ગાવા મળશે મારા નૈના ભાભી ની આવેલા છે આજ હા જો ભાઈ આ બે દીદી બધા બેસી જાય ભાઈ એમાં જો ભાઈ એમ હું ઘી હોય કે પૂરવાનું
ઠેક ગીત હોય ને તો જો ભાઈ ઘી ને એવું પૂરી દે પછી હે કે 2-3 કલાક ઉપાધી નહીં એમ એને મોટા ભાઈ જો ભાઈ હવે આગળ છે ને થોડીક જ વારમાં હે ને ગરબો શરૂ થાય ભાઈ જોરદાર કેવા ગરબા ગાય ને આગળ દેખાડો તમને આજ કઈ કલાક બનશે એવું લાગે છે મને કારણ કે દરરોજ છે ને ભાઈ અહીંયા ગરબા ગાતા હોય અને આજ છે ને અહીંયા બહાર આવ્યા છે એટલે કંઈક અલગ થવાનું છે આજ જોઈએ હવે શું થાય એમ તો ફાઇનલ હે ને ભાઈ આપણે ગરબાનો જે પ્રોગ્રામ હતો એ બધો થઈ ગયો છે પૂરો અને હવે બધા જો બેઠા છે કાબા હવે બેઠા ભાઈ પૂરો કરી નાખ્યો આજ આ તમે બેનો આવી ગઈ છે બેઠા છે આજ કેમ વહેલા પૂરું કરી નાખ્યું આ વેલા જોઈને અંદર ભાગ્યા એવું કીધું 9 વાગે પૂરું કરી નાખ્યું એવું છે આજ મોડું શરૂ કર્યું બીજા કોઈ ગાવા નો એમ બે હોય છે તે શારદ ગીત ગાવાનું હોય ચારે ગાઈને ક્યારેક પાંચે ગાઈને આજ તમારે કેવું પડ્યું કારણ એક નવું ગીત તો ક્યારેક લાવો એમ પછી ગરબડી ને ગરબડી એક જ આવે કાંઈ હમણાં હે અમનો તો ભાઈ અમનો તો ભાઈ તા છોકરો નવા ગાવાના હોય અમનો તો ભાઈ તા છોકરો તા હાથ ભરે અમનો અમરા ગળા બધી સાચી વાત છે સાચી વાત છે અમરા અમનો ગળા એ! જો આ બધા હેરકા હે કાંયા ઉભો હે હતો યા કાંયા હે આમ જો વાહે આમ જો હતામાં બહાર નીકળ અમનો માટે તા છોકરો એ હાલો હવે હાલો ખાડ્યો સી જો બા અને અહીંયા તો બેઠી હવે કા હા બે હવે શું કામ પૂરું કરી દીધું જો તો એ થોડી ના પૂગી જાય કેમ જા વિડીયો શરૂ હોય ને ના પૂગી જાય એને એવું હોય અમારે કામ હે હા કા બોલ તો હોય હંદે ગરબા ગાવા આવો એમ કે સાયા બેન ને એક ગીત ગાયું કે નતું ગાયું ના રે એક એ નતું ગાયું હું કે તમાર ગામના ગીત વાળો તો પર ઈવન ગામના એને ગીત જ નહીં આવડતું આવડે ભાઈ એકાદું ગાય નહીં હા આવડતા હોય તો ગાય આવડતું જ નહીં, એકે નહીં ગાયું. નીતા બેન એક એનું ગાયું હા એમ અલગ તો અલગ ગાઈ નાખવાનું હોય હા કાલ આવજો ભાઈ પાછા હા કાલ આવજો. હા એમ આવજો પાછા એમ હા પાકું કાલ ગીત અહીંયા સડાવીને આવજો આજે હે ને આગળ ઘેરે જઈને પાકા કરાવું ગીત હા એમ પાકું કરાવો એક વખત ગીત રાત બંધના હા એમ 5 ગીત ગવરાવાના હે ગાઈ નાખો એટલે પછી છે ને તમારે કોઈ બળેતરા નહીં રહે. હા એમ કાલે એટલી પૂરું હે કરજો. એને તો આવડે હા એ શીખી લેજો મને ભાઈ ભાઈ હિન્દી ગીત આવડે ગરબા નું આવડે હિન્દી આવડે એ પણ હાલે નહીં ને આપડા ઈનો હાલે ભાઈ અહીંયા હે ભાઈ હાવ અમે કોઈ જ્યાં સાંભળ્યા ન હોય એવા ગીત ગવાતા હાવ જૂનવાડી હંધાય બધા એમ તો ભાઈ આપણી પરંપરા છે કે ભાઈ જળવાઈ રહે આવા જૂના ગીતને એવું ક્યારેક સાંભળીએ ગવાતા હોય ને તો ફેમિલી જો રાજુ ની આવેલા હતા એ ભાગ્યા છે હવે ને બોદરાન લુગડા ને એવું બધું હકલાઈ ગયું છે હકલાઈ ગયું ને હવે હા જો ભાઈ હકલી ને હવે મૂકી આવશે અને અમારા હું અહીંયા ધોડે છે જો એ ધોડમાં હે મામા આવજો ક્યાં બબાય કીધે બબાય તો કીધે તો ભાઈ જો ગરબા ગાવાવાળા હતા એ વેજા છે કમ્પ્લીટ અને આજનો વ્લોગ એ તે છે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.